ભજન કરશો એટલે અક્ષરધામમાં જવાનો પ્રારંભ થશે. અને આપણો માની લો કે અંતવેળા આવી અને હવે શ્રીજી મહારાજ તેડવા માટે આવ્યા છે ને આપણે અક્ષરધામમાં જઈ છીર્યા હો. અને એ સમયે એક મુક્ત અને મુમુક્ષુ, એક સંત અને તમારા જેવા મુમુક્ષુનો સંવાદ છે. પ્રશ્ન કોણ કરે છે? સંત કરે છે. આમ ઉલટું હોય, પ્રશ્ન નકા મુમુક્ષુ કરે, સંત જવાબ આપે. પણ અહીંયા કને સંતોએ બધો ઉપદેશ આપી લીધો. હવે સંતની પરીક્ષા ખાતર એને પ્રશ્ન કરે છે અને મુમુક્ષુ કેટલી તૈયારી છે અક્ષરધામમાં જવાની એનો જવાબ આપે છે. અદ્ભુત એ સંવાદને આપણે સાંભળીએ. અક્ષરધામે કેમ જાશો જિજ્ઞાસો, માયા અક્ષરમાં જાતા રોકશે રે. ત્રિગુણી માયા તમને રે લોટશે, માયા અક્ષરમાં જાતા રોકશે રે. ત્રણ દેહથી જુદો આત્મા રે જાણી, બ્રહ્મરૂપ થાતા માયા ભાંગશે રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્મરણ કરશે તે અક્ષર પામશે રે. સંત પૂછે છે કે હે મુમુક્ષુ, તમે અક્ષરધામમાં કેમ જાશો? કારણ કે અક્ષરધામમાં જાતા માયા છે ને એ જીવને લૂંટે છે. હા, માયાને તજી અને અક્ષરધામમાં જાવું એ બહુ દુષ્કર છે. જ્યાં સુધી માયા ટળે નહીં ત્યાં સુધી અક્ષરધામમાં જવાય નહીં. તો માયા કઈ છે? ખાલી સ્ત્રી, પુત્ર, પરિવાર એ જ નહીં. મોટા મોટું અજ્ઞાન, અહંતા ને મમતા ઈ માયા છે. અહંતા શેને વિશે? આ દેહને વિશે, કે આ શરીર હું છું. રામજી, કાનજી, મનજી, પ્રેમજી, ભીમેશ, આ બધા જે શરીરને વિશે અહમ ભાવ થઈ ગયો કે આ શરીર એ જ હું, એ અહંતા એ બહુ મોટી માયા છે. હવે શરીરને વિશે જ્યારે અહંતા થઈ ગઈ એટલે શરીરના સંબંધીને વિશે ઓટોમેટિક મમતા થાય. આ શરીર હું અને શરીરના સગાવાલા બધાય મારા. આ જે મમત્વ ભાવ છે ને, અહંતા ને મમતા, એ જીવને બહુ મોટું બંધન છે. ઈ માયા છે. ઈ માયા જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી અક્ષરધામની અંદર આપણો પ્રવેશ થતો નથી. તો એ માયાને તોડવી કઈ રીતે? તો અહીંયા કને સંત ઉપાય બતાવ્યા. મુમુક્ષુ કહે છે, ઓ સંતે પૂછ્યું કે જાશો તો માયા તમને લૂંટશે, નડશે, શું કરશો? તો મુમુક્ષુ કહે છે કે ત્રણ દેહથી જુદો આત્મા જાણી હે બ્રહ્મરૂપ થાશું તો માયા અમને રોકશે નહીં. માટે આ જ અક્ષર બ્રહ્મ ધામમાં આપણે અહીંયા ધરતી ઉપરના અક્ષર બ્રહ્મ ધામમાં રહેવાનું છે. પણ કેવી રીતે? બ્રહ્મરૂપ થઈને. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ આ ત્રણ શરીરથી જુદો હું આત્મા છું. આ પરિવાર છે એની જવાબદારી ભગવાને મને સોંપી છે એટલે મારે એક રિસ્પોન્સિબિલિટી નિભાવવાની છે. પણ હકીકતની અંદર ઈ મારું કાંઈ નથી. સમજી ગયા? એવી ભાવના રાખજો. શરીર પણ હું નથી અને શરીરના સગા વાલા કોઈ મારા નથી. ધન, પૈસા, પરિવાર, આ જેટલો બિઝનેસ છે એ બધોય અહીંયા રહી જશે. એ બધોય મૂકીને મારે એક દિવસ જવાનું છે. માટે એવી ભાવના સતત આપણે કેળવતા રહેવાનું કે હું શરીર નથી, હું આત્મા છું. નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણમ. પોતાને આત્મા માની બ્રહ્મરૂપ થઈ અને તમે અહીંયા કને રહેશો તો અંતે અક્ષરધામમાં જવા મળશે. આ પહેલું વિઘ્ન. હવે આગળ જાશો તો હજી બીજું મોટું વિઘ્ન આવવાનું છે ને એને પાર કરવું બહુ અઘરું છે. ઓય વિઘ્ન કયું આવશે એ સંત કહે છે. અક્ષરધામે કેમ જાશો જિજ્ઞાસો, અક્ષરની વાટે સિદ્ધિયું આવશે રે. અક્ષર જાતા તો સિદ્ધિયું રે રોકશે, અક્ષરની વાટે સિદ્ધિયું આવશે રે. સિદ્ધિયું તો છે દેવને દુર્લભ, અમને તે મોતીડે વધાવશે રે. શ્રીજીની મૂર્તિ સન્મુખ રાખશો, શ્રીજી અમને ત્યાં યુગારશે રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્મરણ કરશે તે અક્ષર પામશે રે. અક્ષરધામમાં જ્યારે આપણે જતા હશું ત્યારે ભગવાન આપણી પરીક્ષા કરશે
જ્યારે અહીંયાથી વિમાનમાં બેસીને આપણે જાશું માર્ગની અંદર, ત્યાં કને રીતિ ને સીધી બધી આવશે હો. એ આપણી સામે અનેક પ્રકારના ભોગ વિલાસ મૂકશે, ખુલ્લા કરશે કે ભાઈ આ ભોગવતા જાઓ, આ ભોગવતા જાઓ, આ ભોગવતા જાઓ. અને આપણે જો ભોગવવા રહી ગયા તો શ્રીજી મહારાજ પ્લેન લઈને ચાલ્યા જશે, આપણને ત્યાં કને લઈ જશે નહીં. માટે ભગવાનના ભક્તોએ ક્યારે પણ સિદ્ધિની અંદર લોભાવો નહીં. તો સિદ્ધિ આપણને કઈ લોભાવી ન જાય એના માટે શું કરવું? તો કે શ્રીજીની મૂર્તિ સન્મુખ રાખવી હો. ભગવાનની મૂર્તિને જ નજર સામે રાખવી આપણે, કે એ ભગવાનની દ્રષ્ટિ સિવાય બીજે ક્યાંય રીતિ સીધીમાં આપણી દ્રષ્ટિ જ ન પડે, મન જ ન જાય. કે મન જાય તો આપણને પ્રલોભન થાય ને, એમ ભગવાનને જ આપણે આગળ રાખીને વ્યવહાર કરો. ભાવ શું છે? ક્યાંકને તમે ઘરમાં રહો, વ્યવહારમાં રહો, ગમે રહો, પણ ભગવાનને આગળ રાખો. ક્યારે એમ ન થાય આ સિદ્ધિ છે કે હું મેં કર્યું, આ પ્રતિષ્ઠા અહંકાર એ થાવું ન જોઈએ. ભગવાને કરાવ્યો છે એટલે મારા થકી આ થયું છે. જે કંઈ છે એ ભગવાનનું છે. અમે આ ઘરની અંદર રહેવા માટે આવ્યા તો આ ફ્લેટ પણ ભગવાનનો છે, ભગવાન અમારા છે ને અમે ભગવાનના છીએ. આમ હંમેશા ભગવાનને આગળ રાખીને આપણે વર્તશું તો જેદી ધામમાં જવાનો વારો આવશે ને સિદ્ધિઓ આડી આવશે ને કહેશે ભાઈ અમારો જરીક સત્કાર કરતા જાઓ, અમારે ત્યાં કને આવીને મહેમાન ગતિ કરો, તેથી આપણને પ્રલોભન નહીં લાગે. કેમ? ભગવાન શ્રીજી મહારાજ આપણી આગળ આગળ ચાલ્યા જશે અને છેક અક્ષરબ્રહ્મ ધામ સુધી પહોંચાડશે. એટલા માટે ભગવાનને આગળ રાખવા. અને હવે ત્રીજું વિઘ્ન આવે છે. અરે હો અક્ષરધામ આગુ અબજો જોજન, પાખો વિના તે કેમ પહોંચશે રે. પાખો શ્રીજીની આજ્ઞા ઉપાસના, એ થકી અણુ દૂર લાગશે રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્મરણ કરશે તે અક્ષર પામશે રે. અક્ષરધામ અહીંથી કેટલું છેટું છે? અબજો જોજનો, અને ત્યાં જાવું છે. હવે એમને એમ તો જવાશે નહીં, એના માટે પાંખ ખપશે. પાંખ હોય તો ઉડીને જવાય. તો પાંખ કઈ બતાવી? શ્રીજીની આજ્ઞા અને શ્રીજીની ઉપાસના. આ બે પાંખ ખપે. એક પાંખ હોય તો એ ના ઉડી શકાય. ખાલી આજ્ઞા પાડતા હોય પણ ઉપાસના ન હોય તોય ના હાલે. અને ઉપાસના બહુ સારી હોય પણ નિયમ ધર્મના ઠેકાણા ન હોય તોય ના હાલે. માટે આજ્ઞા ઉપાસના બંને પાંખો મજબૂત હોય તો આપણે ભગવાનના ધામ સુધી પહોંચી જાય. તો આજ્ઞા શું? તો કે સાંજ સવાર ભગવાનના મંદિરે જાઓ. જો સમય નથી એટલે ટૂંકમાં કહી દઉં, સાંભળજો. એક વસ્તુ અક્ષરધામમાં જાવું છે ને દેહને અંતે, તો 50 પગલા દૂર અહીંયા કને મંદિર છે, ત્યાં કને પહોંચવાની પહોંચ નહીં હોય તો અંત સમયે અક્ષરધામ અબજો જોજન છેટું છે, પહોંચી શકાશે નહીં. સમજી ગયા? ટૂંકમાં 50 પગલા છે છેટું, ક્યાંય પહોંચવાની પહોંચ નહીં હોય તો અબજો જોજન છેટું અક્ષરધામ છે, ત્યાં કને કોઈ હિસાબે પહોંચી શકાશે નહીં. માટે ભલે તમે અહીંયા અક્ષરધામ રૂપી નામના ફ્લેટમાં રહેતા હો, સવાર સાંજ મંદિરે જાજો. ત્યાં જઈને શું કરજો? તો કે કથા વાર્તા કીર્તનનો લાભ લેજો અને સત્સંગ કરજો. એ ભૂલતા નહીં, આળસ ન થઈ જાય. ફ્લેટની અંદર એકદમ આવા જોરદાર સોફા સેટ હોય, કામેથી આવ્યા ને બેઠા ભાઈ બેહી જ રહ્યા હો, પ્રભુ બાપા ભાઈ ઊભું ન થવાય એમ, એટલે બેહી ન જાતા. મંદિરે હવાર હાથ જાજો. ઈ નિયમ હશે તો ઈ ભગવાન આપણને અક્ષરધામમાં પહોંચાડવા માટેની એક પાંખ થશે. બીજો નિયમ તિલક ચાંદલો કરવાનો. ખબર હે તમને? અહીંયા કને સંતો બધી જગ્યાએ પધરામણી કરી. ઘણો બધો આપણો સત્સંગી વર્ગ એવો છે, બચારો પૂજા કરે છે, નિયમ ધર્મ છે, બધું છે, પણ ખાલી લાલ ચાંદલો કરે પણ તિલક નથી થતો. તો આ શ્રીજી મહારાજની આજ્ઞા લોપાય છેરી. પાંખ એક જ હશે અને એક નહીં હોય તો ઉડી નહીં શકાય, પડી જવાશે. માટે એ નિયમમાં પણ આપણે પાકા બની તિલકને ચાંદલો પૂરેપૂરો રાખી આવી રીતના જેટલા નિયમ છે એ નિયમની અંદર મજબૂત થાય. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં અમારા તમારા સૌના નિયમ લખીને આપ્યા છે, એ પાડી અને ઉપાસના મને મળ્યા એ ભગવાન સ્વામિનારાયણ એ જ અનંત કોટી બ્રહ્માંડના નાયક, અક્ષરધામના ધણી, સુપ્રીમ પાવર છે. એનાથી સર્વોપરી બીજું કોઈ છે નહીં. એ જ ભગવાન અનેક અવતારના ધારણ કરનારા છે, પણ મને સ્વામિનારાયણ રૂપે મળ્યા તો મારી નિષ્ઠા એમાં હોય. પછી એ સત્સંગની અંદર મને જન્મ મળ્યો પણ કચ્છમાં મળ્યો
અને કચ્છની અંદર ભગવાન સ્વામિનારાયણે કચ્છના ભક્તોને માટે નરનારાયણ દેવ પધરાવીને આપ્યા. તો મારી નિષ્ઠા એ ભુજનગર નિવાસી નરનારાયણ દેવને વિશે હોવી જોઈએ. કેમ? તો કે હું કચ્છનો છું. હું કચ્છનો છું તો હું ભુજ નરનારાયણ દેવનો છું. આ મારી સાચી ઉપાસના છે. ભુજ મંદિરના મહંત સ્વામી આપણા સૌના ગુરુ સ્થાને છે. ઈ મહંત સ્વામી જે આજ્ઞા કરે ઈ મારું જીવન એ પ્રમાણે મારે વર્તવું. આ મારી ઉપાસનાની બાબત છે. આવી રીતે આજ્ઞાની ઉપાસના આપણી ચોખ્ખી હશે તો ઈ બે પાંખો વડે આરામથી અબજો જોજન ઉડીને આપણે પહોંચી જાશું. પણ જો આજ્ઞાની ઉપાસનામાં કાચું હશે તો અક્ષરધામ આપણને બહુ છેટો થશે.